ને રોગી જજો તમારે મારી નામખારી રમેશ જજો નામખારી હું ક્યાં કર જજો ભણા આયોજી બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેસી પાલડી ગડ કે તું ગમે કર હું કહું ભણવું જોહે ને ભણવું જોહે રેવા દે ને ભણવાનું ગમે એટલા તારા તોફાન કરવા ચૂપ આ ક્યાં હાલે ઉઠતી નથી આમાં ઉપર બીજી દઉં લાય મૂકી દઈ રામભાઈ જઈ જાય રાઈ ભૈરા વગર રામભાઈ આ જુગની કઈ કરો કે લોકો ભૈરા વગર આ જુગમાં ભૈરા વગર હાલે ભણવું જોઈ ભૈરા વગર કઈ હાલે ના હાલે હાલે બીજી ટિફિન હજી જોતી તો હજી દુકાન જ લઈ આવી જાય બાકી ભૈરા વગર નહીં હાલે આઈ નથી ઉઠતી હા આઈ નથી ઉઠતી હવરી કટ હવરી કહી દી ઉથમી બોલ પર હાલે કોઈ દી હા ઉઠાડજો લીટો કરી એટલે મને ખબર પડે થયો હા કરી એકડો એકડો હા પછા કરી બગડો બગડો પછા દાકાજભાઈ એ કરમદા આ ભણતર આવે છે ખબર પડતી મન બે હા તગડો કર સોગડો છોકરા પાછા હું આવે પાંસડો પાંચડો ના આવે હાથડો આવે હાથડો કઈ હાથડો હાથડો ખબર પડે ને કરમદાલ કઈ આખો દી 5 વાગ્યા સુધી ભણાવે અને જો નિહારી જવું હોય તો હવારે 8 વાગ્યાથી બપોર તો છૂટોય થઈ જાય હા ઈ તો અહીંયા હજો હંજ હવારી દીવ છે એટલે ભણવા તને બેહાડ દે અને હાજી વ્યારોટાણા સુધી તું ભણાવી ભણ્યા વગર છૂટકો ના રજ્યા હા જીવન સિબલિન કેમણા ગયા ભાઈ જો ઈ ગયા છે અમારો એક બીન છે હા બધી બીન હા હા બધી બીન ના ઘરવાળા ઘણા વર્ષ થયા ઉજાગ ગયા હા હવે એના લોતારા છે હા. દીકરી છે હવે જલકી દીકરી છે એને શાંતિ નામ છે હા તો એને તેડવા ગયા ચડવા હવે બધી બેન બિચારા મૂલી જાય કે દીકરી પાસે બેહે કે દીકરી પછી એટલે એને છે ને તેડવા ગયા યસ થોડાક જાય મારી દાઈડો જાઈમો ભાણા જાવ કેમ છે બસ મજામાં વાહ વાહ કઈ તકલીફ નથી પડી ને મારે ના ના કઈ ભાણજ ને જરાય તકલીફ ના પડે તને કઈ તકલીફ પડી કેને તને મને તકલીફ પડી હોય તો તમારે શું કામ છે આનું કે જેનું કરવાનું છે કરે ને આને શું આ બધું ઘૂંટાવો હો એને ભણાવવો ભણો કેને આને ભણાવી ગણાવી કરવો હોશિયાર ને બનાવવો દાખતા હા અને નાખવી મોટી એ હોસ્પિટલ ભોજારા તમારી આટલી હાથ પેઢીમાં કોઈ ડોક્ટર ખાલી દવાખાનું જોયું છે આને અને તું કોણ ભણાવતો તો કોણ એને 1 થી 10 સુધીના એકડા નથી આવતા તારા ડોહાને એને આવડે ભણાવો. હા. આખો કક્કો મને ઇંગ્લિશ મારે નસમાં ભરી ઈ રોગો નસે નસમાં જ ભરી નસુ કોક દી ની ફાટી જાહે તાર ઇંગ્લિશ વાહે કે શબ્દ બોલી દઉં ઇંગ્લિશમાં હા બે શબ્દ બોલ તારા શબ્દમાં કેટલા 7 વર્ષ છે પૈણીને આવીને તે દીને સાંભળું છું અને આને ભીહું સારવા ગુડા ભણે એમ નથી આનો મગજ છે નહીં અરે હતો. મગજ છે તું છે અને આનો મગજ છે મગજ તો ને છે. આવ્યો હોશિયાર થાય ને ડાક્ટર ચાહાન થાય પછા હોના ઓપરેશન કરી કર નાખી નાખી ન્યા ને ન્યા હું લેખા તું આ પસાહોના ઓપરેશન કર્યા પછી કોઈ ઊભું નહીં થાય આ ગોજારો ડોક્ટર બન્યો તો શબ્દ ન વાપર છોકરામાં તો છોકરામાં જીને નથી ભણાવા ઈને હું ભણાવા આને ભણાવ ને નામી છે ને બકબક કર્યા રાખે તારે ના હું ધ્યાન નથી દેવું પણ આને ભણાવ ને આ છોકરીને કવડી ને આવડે કેટલું દીકરીઓ ના શાંતિ ના દીકરીને આજ નહીં કાલે નહીં ભણતોય જ નહીં વાંધો હું દીકરીને ભણાવા દીકરીને આને ભણાવો દીકરીને ભણાવવાની દીવા હા. દીકરીને ભણાવી કાલ હવારી હોશિયાર દીકરી હા હા અને ક્યાંક આથી હો ગાવ નોકરી જડા જણા જણા તો એકલી મુકાય નામ કયો અને કઈ એ જમાનો તારો બાપ બદલી ગયો અટાણે છોકરીઓ સાંજ ઉપર પૂગી ગયું ગોજારા તું હજી આયા ને આયા પડ્યો હું છે પેલી ગમે ને હું દીકરીને ભણાવાય જ નહીં હું તો એમ જ કહું ભાઈ આને કઈ ખબર પડે નહીં રોગ રામલા આ બનકા દીકરા આ નાખો. ગામડામાં આજ વાંધો જો મને ભણવાના બહુ ઓળતા હતા પણ મારા બાપી આવા કાળા મોટા વાળા લીધે ના જવા દીધી તમારે જેવા 5 ગામમાં હોય જ પછી માં નોકરી આવશે તું ત્યાં ભેગી નોકરી આવી હતી કર લે હે નોકરી તારે ક્યાં ભેગું અહીંયા નોકરી જાવ એકલી જાય એવી દીકરી પાછા કોણ હા નોકરી માં હો ગાવ તે નોકરી પણ છોકરીઓ અટાણે ક્યાંનું ક્યાં કોઈ પાયલટ છે રીમાનું આકે કોઈ એન્જિનિયર છે કોઈ ડોક્ટર છે
સાંજ ઉપર પૂગી ગયું છોકરીઓ, તું જ અહીંયા પાંગતમાંથી નવરો નથી થાતો. ભાણે જ છે ને મારો જીવ ના આવે. જો મામા હા. મને જો 3 વસ્તુનો શોખ છે. હા. એક તો કોમ્પ્યુટર શીખવું, હા. પછી એક વક્તૃત્વ સ્પર્ધા, ને એમાં તો મને સંગીત તો હદની બહાર ગમે છે. વાહ. ને મારો સૂર એ અસલનો છે. હા. ને એમાં તો તમને કહું ને તો આમ મારો પહેલો જ નંબર આવે છે. હે હા. જો જોઈ કેવો શોખ છે, પણ શોખ બરાબર. હા શોખ બધાય હારા છે. હા. કોઈ એક નિહારી કા આ ત્રણેય શોખ પૂરા ના થાય એવું ક્યાંય નિહારી જ નથી. નંબર ક્યાંય નમ્ર દીવા નંબર મને ખબર હોય ને પૂણા મલકમાં રખડું ખાલી ભાઈ ખાલી ભણાવે હા. એ હોય. ભણાવવાનું હોય. પછી ત્યાં બધી સિસ્ટમ ના હોય એક નિહારી. એ તમને કહું સાંભળો, પેલા મેં હે ને મારા ભાઈને ફોન કર્યો, ખીમભાઈ ના આવવા દ્યો. ઓહો તારા ભાઈને ફોન કર્યો. હા. તો ખાલી ફરી પૂરું વેજ્યા પૂરું. કા પથારી હું ફરી ગઈ. મને છે ને એક વાત કહું તને. હા. હા સાચું હૃદયથી કહું. હા મને દીકરી ભણવા જાય ને મને જરી મજા જ નથી આવતી. મારે ભણાવે છે, એકવાર ખીમભાઈ ના આવવા દે, પછી તું જરીક વાર જાળવી જા, તારે પાસે એક ઉતામર એ બહુ. આવીને પથારી ફેરવી જાય મને ખબર. પણ હું પથાર પણ એમ નહીં, છોકરીને આટલા શોખ છે તો આપણે એમ ના થાય કે છોકરીને આગળ વધારી. હા ઈ તો એમ તો થાય. હા પણ જીવ ના લે આવ ખીમભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો. કિના શોખ પૂરા કરવા તારે થી શોખ પૂરા કરવા ના ના તો તું વાત હંફાઈ એ છે. ખરા. હા? કે આજે મારી ભાણેજ છે ને શાંતિ એને 2-3 જાતના શોખ છે ભણવાના. દીકરીને ભણાવાય જ હા હું કહ્યું ને એ જ સમજાવું આને. જો વાત સાંભળે ટકી. એ રાયડું નાખતા નહીં, વેચમાં ના બોલ. જઈ હોય તઈ. હમ. મારા પાલાની માયલા કોઈ છોકરીઓ હથવારો નંબર એને ભણવાનો હમ. તો હું કિના ભેગી એને મોકલું. એમ નહીં આપણે 10 કિલોમીટર આગળ થાય હા બરોબર છે 10 કિલોમીટર થાય પાછી કઈ અહીંયા નથી હે કે પાસેથી આપણે હાલો કાયમ મૂકી આવીને કાયમ તેડી આવીએ. એકલું ભરો હો નંબરે આ જમા. છોકરી બિચારી બીએ છે એકલી જાતા હા એટલે જ તને હા, કહું. બીએ. બરોબર છે, તો એનો રસ્તો છે હં? હું તને એક એવી સ્કૂલ બતાવું હા બરોબર છે ત્યાં ઈ છોકરીની બીકે કાંઈ ઉડી જાય હા એના બધા શોખ ત્યાં પૂરા થઈ જાય તું તો બતાવ પરદેશમાં એટલે હું મારા ભાણેજને પરદેશ મૂકી આવું. ના 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 હા? ના. બીજી અહીંયા એ આપણા ઇલાકામાં જ છે સ્કૂલ એટલે તાર કેવું શું થાય કે ને શોખ હોય તો દે ને. છોકરીને ભણાવો એના શોખ પૂરા કરો હવે એ છોકરીને મને સિબલીજી ફોન કર્યો કીધું તું એને સંગીતમાં એટલો શોખ છે મ્યુઝિકમાં એટલી હોશિયાર છે બરોબર છે બોલવામાં વકૃત્વ સ્પર્ધામાં એનું નામ છે હા કોમ્પ્યુટર શીખવાનો એટલો શોખ છે તો આમાં છોકરી આગળ જાય કાલે હવારે નોકરી આવી ગઈ હા તો તો 50,000 ભગવાનની દયા થઈ જાય ને અને છોકરી એમ આગળ કે માણસ કે આ વેજાની ભાણેજ છે, એમ કે ભણી જાય તો. પણ અને મારે એમ લાગે ને કે દીકરી છે હા. તો એકલી ક્યાં મૂકવી હા બરોબર છે એને કોઈની જરૂર નહીં પડે એવી સ્કૂલ એને સધર કરી દે પોતાની શરીરથી હા એ વસ્તુ હું તને બતાવું એક કામ કર એ તને સ્કૂલની મુલાકાત કરાવી દઉં તો બાઈન તું બધું જોઈ હા તો મારી વાત સાંભળ મારી વાત હા હા બોલ હું જ્ઞાન તાર ભેગો નિહારી આવું હમ. પછી હું ત્યાં બધી છોકરીઓ છે એ નહીં પૂછી હો. હા હા લે આપણે પેલા જાણવું આપણી ફરજ છે હા. ગમે સ્કૂલે જાય શિક્ષકોનો અભિપ્રાય લ્યો નિશાળ જોવો તમે હું એમાં એજ્યુકેશન છે આપણે લાભ છે કે નથી આ બધી વસ્તુ મારા ભાઈબંધ જ છે તને લઈ જાઉં ત્યાં તમે એકદમ પેલા મુલાકાત કરો હા શું કે તો હું તો કયું નહીં કહું છું તમને, ઈ જોઈ. હું ભેગી આવું. ભેગી આવી હા જોઈ આવી. આને ભણાવો તો એને રહેવા દે હમણાં થોડોક ટાઈમ હું તો કહું. હાથમામાં બે આવ્યો ને હાથમામાં હા લગભગ મને 8 વર્ષથી આજ જો હાથમામાં જ છે પાછો પહેલેથી બેહાડીને એ ના ભણે, આનો ગાણવો દાજળ. ડાક્ટરે બની હા. ગયા કેદી જાઉં નિહારી. એક કામ કરો પરમદી જઈ મારે થોડુંક કાલે કામ છે હા બરોબર છે પણ મને ખીમા મારી ભાણેજને મૂકતા બીક બહુ લાગે છે તું ભણવા. એક વખત જો મને ખબર છે બિચારી બીકણ છે બરોબર છે નાનકડી છે એ ન્યાનું વાતાવરણ જોઈ ને ઈ છોકરી જ કે મારે અહીં રહેવું તો ઈ કહે તો કઈ કરી આપણે પેલા એને જોવા મોઢે જવું. અને તમે જોતા આવો ભે, તમને એમ શાંતિ થઈ જાય કે હા હું તો જાય હોત. હા. તમારો બિનભાઈ નો ભણો જ નથી મને. અમે ભરોહો કરીને આજે 8 વર્ષ થયા પસ્તાય હી, તમને પૈણીને તે દિન હું પસ્તાહો ભરોહો કર્યો ને. પરમદી હા, હું- પાકું, પાકું. હું મારી ગાડી લઈને જાય બધા. તારી ગાડીમાં માર નથી બેહું બાબા. તો હું કાચ થાય બંધ કરીને મને મુજારો ઉપડે ને ઓલું એર કન્ડિશન તારું ટાટું બોર કરી નાખે આખું શરીર મારે ઈમાં નથી થવું. સમજો ફેરનો નહીં હું વાતો કરતો હોય વિદેશ જેવો ને બૈડો મારો ને
એ રિમાન્ડમાં બેહું હેલવું તારી ગાડીમાં બેહું છે ને બહુ અઘરું. હું રામો મોટરસાયકલ લઈને આવજો. હા, તો ભલે વાંધો નહીં. એમ પૂછતા પૂછી જાય તો અમને અમે દુનિયા ફરલ થઈ અમે કઈ હા, આયા તમે પણ ગાડીમાં જાજો ને ગાડીમાં જવા દે ભાઈ, પછી બીજે દી ઓકી ને આ હે ને નથી ગાડી ચોક, તમે ગાડી લઈને જાજો. અમે આવી જાય. તમે મોટરસાયકલ લઈ જાઓ, અમે છોકરી તમે શેર મોટરસાયકલ રામા તારી મોટરસાયકલમાં આવવા કરતા હતા હાલીને આવ્યા હોત તો વહેલા પૂકી જાય. પંચર પડે શું કરું પણ પંચર માથે પંચર ઈના માથે પંચર હાથ પંચર ના હોય મારા બાપ. આનું ઠોઠિયું હાલે એમ જ નથી બાપા. ભાઈ નવી ગાડી છે પંચર પડી જાય. લખા હા વાંચતા એ યાદ છે. હા હા આ કઈ ની હે કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ. વિદ્યા. હા કૃષ્ણ કન્યા વિદ્યા અને સંકુલ. હા આજ છે જો ફોટો પાટી વાળો છોકરીનો. અહીંયા જ પૂછ લે. હા હાલો છે આજ છે કરશન છે અહીંયા. કરશન નથી. તમારું નામ કરશનભાઈ છે? અનિલભાઈ છે. અનિલભાઈ? અનિલ અનિલભાઈ ચાવડા. હા તમારે કેટલું કામ છે? અમારે અહીંયા જાવું લિહાઈ. ભાઈ આ ધર્મશાળા નથી આ સ્કૂલ છે. પણ અમારે છે ને હા એક ભાણેજ છે એને અહીંયા ભણવા મોકલવી ને એટલે જરીક તપાસ કરવા આવ્યા. હા બસ તપાસ કરવા માટે. તપાસ કરવા. હા તો વાંધો અહીંયા જ જાઉં અહીંયા. હા વાંધો નહીં આવી જાઓ. હા. મને જેમ કે કરશન ના ઈ નતો. ઈના જેવો જ. બે બે હા નામ લખેલ છે ઇંગ્લિશમાં. શું લખેલ છે? વેલકમ ઈંગડા. ઓ નાવાનું છે? નાવાનું નથી. નાવાનું જ છે. ના આ એની મોર હમણાં ગયા તા બાપા, તને કાંઈ ખબર નહીં. ફેર ના વાત લેલા. આવ્યું જ છે. આવા જ અક્ષર હતા. હા અને આજ લખો ને એવું જ હતું વેચે. એવું જ હતું હમણાં વાનું તો ના વાગ્યા અમે. તમને કહો શું છે? કા નાવાનું છે? ઉભા રહ્યો બટા, વાસ જોઈ મારી દીકરી વાસ. વેલકમ ટુ કિંગડમ ઓફ ક્રિએટિવિટી. જો આ ભણવાનો પડતા. વાહ. ના તારો મામો છે ને કલાક થી બેઠો હે વાંચવા અંદર જાઉં કે ના જાઉં. હાલો આપણે પૂછી આવી અંદર જઈને. જાવા તો દે ને મેલા પર. આર્યો ને હું બેઠો હતો. સિંભાઈ છે પણ એને મોર ખાવા દે, તમારે પણ ખાવ. ભાઈ તો હું અહીંયા દઈ આવું તો આવ્યો તે મોય કરી. હા બસ. અમે કઈ ફેરાય મમ્મી લાગે તો અસલ છે ને. હા બટા આ બે પક્ષી છે ને ખબર પડે ગમ ગોબી. હા આવતા રહ્યો. બીમા આવતો રે રામ 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 આમ બેઠો. રામ રામ છે. કેમ છો મજામાં? એકદમ કેમ છો મારા સાહેબ મજામાં? બસ એકદમ આ મારા બનાવી છે અને આ એના ઘરના છે, ઓલા બે એના ભાઈઓ છે, આ અમારા રામભાઈ. હા. અમારા એક દીકરી છે શાંતિ, એના ભાણેજ છે. હવે 8 સુધી ગામડે ભણી, હવે ત્યાં કોઈ કરે એમ છે નહીં, એટલે હવે આ એના મામાને ઘરે લઈ આવ્યા. હવે તકલીફ એ અમારા ગામથી સ્કૂલ થાય છે 8-10 કિલોમીટર, એટલે આ છોકરી છે ને બીવે બહુ, એટલું જાવું ને રસ્તામાં જાતા. પછી હવે એને શોખ છે કોમ્પ્યુટર શીખવું છે, સિંગિંગમાં પોતે બહુ મસ્ત ગાય છે, વકૃત્વ સ્પર્ધામાં જોરદાર કામ છે એનું. શિક્ષણમાં બહુ સારું કામ છે. હવે કોમ્પ્યુટર શીખવાનો શોખ છે. હવે આ બધાય શોખ છે ને અમારા વેદાભાઈ એમ કે ક્યાંય એક જગ્યાએ ના હોય. હું કહું એક અમારા ભાઈબંધ જ છે બારડ સાહેબ, ત્યાં તમને લઈ જાઓ અને તમે એક વખત આપણે સ્કૂલ આને બતાવવાની છે. જો છોકરીને એમ થાય કે ભાઈ મને અહીંયા રહેવું, તો આપણે એના એડમિશન કરાવ. આઈના કમાઓ તો
કંઈક આગળ વિચાર. જો અહીંયા સ્કૂલની અંદર જેટલી કામગીરી થાય ને હા એ વિશે બારડ સાહેબ તમને માહિતી દે. હા તમે જોઈ લ્યો પેલા. હા કેમ કે મેં એને કીધું કોઈ પણ વ્યક્તિ હોય પેલા જોવું જરૂરી છે. જરૂરી છે. બરાબર. બધી નિહાળ જોવી. હા બાકી થોડોક એના સ્કૂલ વિશે થોડોક અભિપ્રાય આપો. બરાબર છે. અહીંયા છે ને બેદાભાઈ હા આ ઘર જેવું છે. હા સ્કૂલ ભૂલી જાવ. હા અહીંયા સાહેબ ને સર ને એ તમને શબ્દ નહીં જાણ. ભાઈ અને બેન નો શબ્દ સાંભળવા મળી જાય. બરોબર છે ને સાહેબ? સોરી દીકરીઓ માટેની સંસ્થા છે એટલે આપણે અહીંયા કોઈ એજ્યુકેશન તો છે જ નહીં. આપણે દીકરા અને દીકરીઓ ભેગા નથી ભણતા, માત્ર દીકરીઓ માટેનું આખું દીકરી બધી છોકરી જ ભણે. છોકરીઓ જ ભણે, માત્ર દીકરીઓ જ ભણે છે. સ્કૂલમાં પણ હોસ્ટેલમાં પણ અહીંયા દીકરીઓ છે. બસ આ છેવાડાની સંસ્થા ખરી કે ગીરની અંદરની કોઈ ગામડાની સંસ્થા તો છે જ, પણ અહીંયાથી જાજી બધી દીકરીઓ એવી છે કે જે ભારતના સ્તરે કે રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય કક્ષાએ, નેશનલ કક્ષાએ આપણી દીકરીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. અને તમને વેદાભાઈ હું આ બધી વાતો કરીને બહુ નહીં સમજે, પણ હું તમને મારી સ્કૂલની મુલાકાત જ કરાવું. હાલો તો કામ થઈ જાય. હાલો ને કરીને આમ જોઈ લેવી બધી. સ્કૂલ જોઈ લઈએ, પરિસર જોઈ લઈએ, દીકરીઓ જોઈ લઈએ, શિક્ષણ ક્લાસ જોઈ લઈએ, બધું જોઈ લઈએ. તેમાં જોઈ લઈએ આપણે. બરાબર ને નીતિનભાઈ? તો એને વધુ અનુકૂળ પડશે. સાહેબ તમે એક કામ કરો, આ બધો આપણો ઘરનો જ ડાયરો છે. તમે જરીક તમારી રીતના સ્કૂલ બતાવો તો હું જરીક ગાડી પાર્કિંગ કરી આવું. તમે જાઓ જરીક. હું બતાવી દઉં, તમે જાઓ. બેટા બીતો નહીં કઈ બીક ના 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 બે હું તો મારે તો શું થાય બુટું એક ના રાખવા ભૂંડા લગાડો માં બધાને ખબર પડી જાય કે દેહી ગંબાસ ઓફિસમાં બધાય પહેલા બીજી પણ મને ખબર પેલ હું સાહેબ મોં થાય એ તો બરાબર. પણ નિહાળ હરખી રીતે બધી જોઈ લે, ક્યાંય ખામ હાવ ધીન નજરી અને બધી મન તો અહીંયા આવતે વેત જ ગમી ગઈ હતી. ગમે ગઈ પણ તોય મારી ઉપર આટો માર લે સાહેબ. મેં નથી જોઉં તમે જોવ ને જો વેદાભાઈ, આ પેલું આપણું કોમ્પ્યુટર લેબ. કોમ્પ્યુટર અહીંયા આપણે તમામ દીકરીઓ છે ને એ કોમ્પ્યુટર શીખે. શાંતિ બેટા અહીંયા. અને કોમ્પ્યુટર નો શોખ છે ને? હા બહુ. આ જો કોમ્પ્યુટર લેબ. કોમ્પ્યુટર દીકરીઓ માટે અહીંયા આખી લેબ જ આપણે તૈયાર કરી છે. એટલે એ દીકરીઓ અહીંયા બેસી અને આજના જમાનાની સૌથી જરૂરી વસ્તુ એટલે કોમ્પ્યુટર લેબ. કારણ કે આજે શિક્ષણ તો જરૂરી છે પણ કોમ્પ્યુટર આવડવું ખાસ જરૂરી છે. કારણ કે આખી દુનિયા અત્યારે કોમ્પ્યુટર ઉપર જ હાલે. ને અમારે ભાણેજને શોખ પાડી. હા, પણ દીકરા તારો શોખ અહીંયા પૂરો થાય. આટો માર જોઈએ જય જય. ભણી હોત તો હું એ જ કહેતી હતી ભણી હોત ને તો હું ક્યાં કોમ્પ્યુટરમાં હોત. મામા આ તો જો બહુ જ અસલનું છે. જો આમાં કોમ્પ્યુટર છે, પીસી છે, કેટલું બધી છે. આમાં તો ખબર પડે. બહુ જ આ તને ગમ્યું ને? બહુ જ. બસ સાહેબ હવે હમણાં બીજું છે. આવો હાલો આ એક કોમ્પ્યુટર. આવો હવે આપણે છે ને ક્લાસરૂમ બાજુ જઈએ. રામભાઈ આ ખીમો છે ને હા આપણા ખીચા ખાલી કરાવીએ એ હા શું અને આ ભાણેજ છે ને એને અહીંયા બધું મંડ્યું ગમવા. ઓહો હા એથી છે ને નટિયાની નિહાળી બેહાડી હોત ને તો કઈ ભાઈબંધ હતો મારો પૈસા. હા તમારે પૈસાની જ પડી છે. છોકરીને ભણતરનું નથી જોવું, બસ પૈસા પૈસા ને પૈસા. છોકરીને તો એવી ભણાવી કે આપણું ગામ કેવું જોઈએ કે ભલે ભાણેજને ભણાવી. મને બીક લાગે. કઈ બીક ન લાગે. હજી હાલું તા ખરા સાહેબ દેખાડે બસ. એ સાહેબ સાહેબ આ પ્લાસ્ટરનો વરસ ની આ જોયો આ નાળો. આ શું કઈ માવો? નાડો નથી વેદાભાઈ, આ સેફટી માટેના ફીચર્સ છે સંસ્થામાં. દાખલા તરીકે આ સંસ્થામાં ક્યાંય પણ આગ લાગે કે કઈ હોય ને હા તો આ મોટર દ્વારા ઉપરથી પાણી આવે બરાબર. અને આ સ્પ્રિંકલર ને ખેંચી અને ક્યાંય પણ પહોંચાડી શકાય ને ત્યાંની આગ ઓલવી શકાય.
એટલે આ આખી શાળામાં આ રીતે ફાયર સેફટી ગોઠવેલી છે. હા બરાબર ક્યાંય થઈ ગયું હોય તો ઓલવવા. હા થઈ ગયું મુના બધું. રહેજો ભાઈ, બોલતા નહીં હે ને, સાન મુના રહેજો, બોયલા જેવા નથી, કરતા જેવા નથી, હા બોલો શું ભાણે શું જરૂરી છે આપણે હાલો ને મને એટલે બધી ખબર એટલે ઈ આમ વળી ઈ હોય. વિજયભાઈ, આ છે ને ઈ દીકરીઓમાં જે ભણે ને ક્લાસ, હા ઈ વર્ગખંડ છે કે અહીંયા દીકરીઓ ભણે છે. હા અહીંયા દીકરા શાંતિ બેટા, તારે જો અહીંયા ભણવાનું છે, આ તારો વર્ગખંડ છે, અહીંયા ભણાવશે, અહીંયા શિક્ષકો ભણાવતા હોય, આ દીકરીઓ બેઠ્યું છે, બરાબર? યોગ્ય છે ને? હા નમ નમ પખાય છે યાર. આવો આ સાન રામભાઈ હવે કઈ સુવિધા બહુ સુવિધા ધીમા જેવો જમાનો હવે આવ્યો ઇલેક્ટ્રિક બોર્ડ માથો ત્યાં પક્કા ફરે આપણે ભણતા તે ગરમીમાં બફાઈ મરી ગયા જિંદગીમાં જીવવા જઈને બધા હવે છોકરીને કેવી બધા બહુ ભણવાનું હા ભણવું જોઈએ. આવો વિજયભાઈ. વિજયભાઈ, આ છે ને, આ આપણો સ્માર્ટ ક્લાસ છે. એટલે સ્માર્ટ બોર્ડ થી દીકરીઓને શિક્ષણ આપવામાં આવે. આની સાથે ઇન્ટરનેટ થી લઈને તમામ સુવિધાઓ કનેક્ટેડ. એટલે જેમ આપણે અંદર ટીવી માં ભણાવતા હોય એમાં બોર્ડ નું પણ કામ થાય, ઇન્ટરનેટ પણ વપરાય, કંઈ પણ કરી શકાય. ઇલેક્ટ્રિક બોર્ડ ઇલેક્ટ્રિક બોર્ડ. સમજાય ગયું. વાહ રામા હા સાહેબ જા આવીએ અમે રામા પાણે હું તને હાથું કહું આ લાઈફમાંથી પડીમાં અમે છે ને નટિયા નિહાયમાં હું રામભાઈ ભણવા જતા બપોર સુધી 1 કલાક ભરીને આવતા રહેતા અને મોજ મજા કરતા આમાં શું કરવા ટેન્શનમાં પડવા રોગી એ મામા હવે તમને કેમ સમજાવવા મારે આમ જો હવેનો જમાનો તો જો તમે કેવા આવું બધું આવી ગયું છે આમાં કેટલું ભણવાનું હોય તમને કાંઈ ડફોય ન સમજાતું હોય ને તો એ આમ કરીને સમજાઈ જાય એવું છે તો તમે કેના ભણવું તારા મારે તો ભણવું જ છે જી થાય નહીં પણ આજ નહીં હાય ભણવું આજે કઈ હજી જોઈ બધું જોર ની કેટલું બોલો હા હાલો જોઈ જો આવાય હવે તો જો આવા બાજુ આવી જાય ત્યાં તો લાકડા આમ કરીને ખોખડે ને ફૂટેલા ભાંગેલા આમ જો હવે તો દોડ કરતું થઈ જાય હાલો રામભાઈ હા આને બહુ બોલાવતો નહીં મારી બેન છે ને એક બહુ વાયડી પણ ક્યાં હતી પણ આમાં કોઈ આમ બાયટા વગરનું રહ્યું નહીં એ વાયડી છે હોશિયાર છે. હું હોશિયાર કેમ હોશિયાર બહુ છે. ખબર પણ હા ભણવાની તા છે બહુ ભણીએ તા ખરી ભણ્યા ના ખરી હોશિયાર કેમ બહુ હોશિયાર છે. શું છે પણ હું તો ખરી ને કઈ પણ પૂછવું નથી, સાનમુનું બધું દેખાડે છે, સાનમુ ના રહ્યો. ગુસર કરો માં વેદાભાઈ, હું છે કઈ પ્રશ્ન છે તો મને કહો. પ્રશ્ન એ છે સાહેબ કે અમારે આ ભાણેજ છે ને એક જ છે ને મને બહુ વાલી કારણ કે મારે દીકરા કે કઈ છે નહીં અમારે એક આ ભાણેજ છે કટમમાં અમને છે ને આને રહેવાની વ્યવસ્થા અમને દેખાડી દો એટલે મને આમ વિશ્વાસ આવી જાય કે ના બરાબર છે. અરે એમ કયો ને વેદાભાઈ, હાલો ઈ પણ બતાવો હાલો. પણ આ રહેવાની સુવિધા છે ને કપલેટ જોઈ લેજે એમાં ખામી ન હોય મન તો છે જ નહીં તમને છે બધી ખામી દુઃખી ન થવી જોઈએ મારું કેવું ઈ થાય બીજું હું કઈ નહીં થાવ બસ તમે ચિંતા શું કરવાને કરતા હો મને તો એમ થાય મને ચિંતા ક્યાં રાખ જો વેદાભાઈ, અહીંયા દીકરીઓ નો હોસ્ટેલ નો રૂમ છે, અહીંયા રહેવાનું ને અહીંના બેડ છે, અહીંયા વાંચ્યું લખ્યું હોય અને આ એનો રાત્રે હોવાનું પણ અહીંયા ને અહીંયા જ હોય. હા અને રે ક્યાં એકલી હોય તો અહીં બધી છે છોકરી બેનપણી હોય, આમ શાંતિ વાર જો, આમ જો બધું આમ રેવાની સગવડ જો ખાલી તું બધી વાત મજા આવ્યું છે મામા તમે કોણ? એ ભગવાન પરવીજા હે પરવીજા તે હોરવેસ જાય કે આમ જોઈ છે ને કેટલી છોકરી હોય માર ભેગ્યું બેન પાણીઓ થઈ ને રહેવાનું હા હા તો હતો હા એ જ કહો તમને. આ બેન બની હા હા કઈ ને એમાં સામાન રાખવાનો હોય
આપણો જે નાનો મોટો સામાન હોય ને આ ઈ બધું કપડા ને એવું બધું જોઈ જઈને હવે એટલી સુવિધા તમને ક્યાં મળશે કયો તમે મને વાત સાચી છે તારી. તો છે ને કેવું લાગ્યું તને? રોગું આમ કરીને તને સારું લાગ્યું હોય તો જ આ પાડજો. મને તો કઈનું સારું લાગ્યું તમને જ નથી કઈ ગમતું મને બધું ગમે પણ અહીંયા તારે રહેવું પડે ને એ મને નથી ગમતું. બધું જોવું પડે. એમને જો આમ જો કેરમ છે કેટલી સુવિધા આમ જો આમ દોયડા કૂદ છે તમને તે મારે ખબર નહીં પડતી હોય મારે છે ને થોડી છોકરીને પૂછવું હાલ મારે હા, ભેગે. હાલો હાલો તમને તમને ખબર લાગે તમને ખબર જ નથી પડતી આમ જો દોડાન દોડાન બધુંય છે છોકરી તમારે કયું ગામ? ચુરલી. તમારું? પીપળવા પરવા. તમારું? દેવલપુર તમારું? તમને અહીં મજા આવે? હા તમારી દીકરી અહીંયા હે બહુ મજા આવે જમવાનું પણ સારું છે જમવાનું સારું? ભણતર પર ખૂબ સરસ અહીંયા અમે બેનની જેમ સાસો છું એને હે રેજાભાઈ તમે જરા પણ ચિંતા ન કરશો એ મારી નાની બેન છે એવી રીતના જ અમે એનું ધ્યાન રાખશું તમારે આ તો તારી બેનપણી થઈ ગયા. તમે માનતા જ નથી કોઈ વાતે મને છે ને એમ લાગે કે આ ભણવા આવે ને તમને બોરવે ને એમ થાય કે દીકરીને કેમ મોકલવી પણ તમને જોઈને એમ થાય કે તમે દીકરીઓ જ છો ને એટલે મને જરાક વિશ્વાસ આવ્યો. હા તું હાચી છો. પોતાને જો ટીમ કે બેનની જેમ હસાઈશું હા, હા, તો પછી કેમ હસાઈશે તમે જ વિચારો દીકરી ખાવા પીવામાં કે દુખી નથી થતી? બધી સરસ મજા આવે. સારી છે જોઈ છે ને સાચી વાત છે તારી ભાણેજ. હાલ એ હાસી જ વાત હોય હજી તોય મારે થોડુંક જોવું. તમે હું રમતી છો અહીંયા? રમો 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 આલો રમો. બિસાડીને રમાય નથી તમે તો હા રમો રમો. અને કેવું અસલું છે આમ તો કેરમ કહેવાય એને. તમને આમાં ખબર પડે કોઈ ખબર ના પડે. જોઈ છે ને મજા આવે ને ઘર જાય જોઈ છે ને પછી હાથ પાડે. તે હાથ તો પાડે આમ તમે જો તો ખરી ઓટાણે આ બાજુ બારી રમવા દે એટલે કેવું સારું કે નહીં કહેવાય. આ છે ને દીકરીઓ યોગાસનની પ્રેક્ટિસ કરે. આપણે યોગાસનમાં છે ને આપણી દીકરીઓ ઇન્ટરનેશનલ કક્ષા સુધી સિલેક્ટ થઈ છે. એટલે ઇન્ટરનેશનલ યોગામાં સિલેક્શન આપણી સંસ્થાનું થયેલું છે અને આ દીકરીઓ છે ને અત્યારે યોગાસનની પ્રેક્ટિસ કરે છે. વાહ. ભાણેજ, જોઈ છે ને આવું તું ના કરતી. હાડકા ભાંગી જાય તો શું કરવું? એ આ છે ને આપણા શરીર હાટું જ હોય પ્રેક્ટિસ કરાવે પછી હોય ડાયરેક્ટ ઈ ના હોય કે તમને ખબર ધીમે ધીમે કરાવે એક પછી એક હા મેં પર આવી રીતે કર્યું હતું ને દસકી પડી ગઈ હતી મારા. પણ તમારા હાડકા પાકે હાલો ને તમે લવ કરતા હાલો શું કહેવાય? ઉકાસ. એ યોગાસન યોગાસન. મને એક વિચાર થાય અહીંયા આવી. આટલી દીકરીઓ ગયું અને બધાયના નોખા નોખા પ્રકારના નોખી નોખી ભાઈના કપડાં છે. તે એટલી જોડીઓ તારા હાલ ખર્ચો કરવો તો હવે તમને કેમ સમજાવો તો મને એમ થાય હવે તું નિરાયતી ને સમજાવ્યા એમ કોઈ એને હા, ક્યાં હાલો, બુદ્ધિ જો. છે આ કપડા છે ને જી હા. હા ઈ છે ને ઓલી તમે નથી જોયા રહેવાનું જોયું ને તમે હોસ્ટેલ હા, hostel. હા ન્યા પહેરવાનું સમજાય ન્યા પછી ઓલા આ છે ને આપણે રમવા જાઈએ રમીએ ને જોઈએ રમવા હા. જાઈએ કે આમ દડે એટલે આ બધા ગંધારા નો થાય ને હા. એ અમાર મારા હાટું થઈને ધોવા નો પડે ને મને હા. ઈવા હાટું થઈને આ રાખ્યા બસ સ્પોર્ટ ડ્રેસ કહેવાય આને. પછી આ કે આ બીલું બીલું જો આ બીલું છે ને એ આગળ આપણે નતા જોવા ગયા હા. યોગાના છે હા યોગાના એટલે ને જો આ છે ને એ આગળ તમે નથી નિહાળમાં છોકરીઓ ભણત્યું વાહ. નિહાનો ડ્રેસ નિહાળનો ડ્રેસ છે એટલે હવે તો સમજણ પડી ગઈ ને તમને હા. કેવા કેવાના છે અંજાને હા લુખાઈ વેડા કરતા નહીં છોકરીને અહીંયા જ ભણાવી આપણે એકને પાણે જ છે મારું જીવ બન હું જી બરે સાનમુનારીઓ એકલી મૂકવીને આમાં ઈ બનતું. પણ એ અહીંયા તમારો બચ્યું જીવ- બેનપણી આ છે ને હા ખાલી થાય ને હાચી ઈમાં વાત છે બોલે. તારી સમજી ગઈ તું એ માર મારે મામી સમજી ગયા તમે તો સમજતા જ નથી કોઈ દી ના સમજો દીકરા ઈ મને ના સમજો તને હું અમે ચાલ એ હાલ, હાલ. હાલો
તમને મજા આવે? હજી તમે એક કામ કરો 17 વાર પૂછી લ્યો કે મજા આવે કે ના, નહીં. આઈ સાનમું ના હાલો હાલો આમ જો આમાં ભાણેજ કોઈ ન હોય. એ રાબે, હાલ આપણે બે. જોજા જોઈએ. બે ટિકિટે જોજા રોકી. હાલ. ઓય, દીકરી આ બેસી જાઓ. જજો તમારે. મારી નામખાની રમેશ જજો. નામખાની વિચાર કરો ને. જજો ભણા. હા એક ખેતી જોઈ હાલો હાલો એટલે આવા ભાઈ. હા? ના ના તું મારતું તા કઈ થાય નહીં. મારતું તા. ના કરવા ના ઠેકાણે રફતકાર ના કરતા હોય તો આ માંડી વીણવા માંડતા હોય તો સાનમું ના ભણાય. પાટી જવી ને મૂળ પ્રેક્ટિસ ની જરૂર છે. પ્રેક્ટિસ નંબર નો ન્યા લખણી થાય. નોય આપણે તો કામ જ આવશે ખતરા તો પહેલા પછી બધું કરવા ચૂપ રે. હાવ ચૂપ થઈ જાય. ચાલને ટ્રાય કરો ને હોશિયારી બહુ કરતા હતા ના ચાલો ટ્રાય કરો ના ના બાપા આમાં પ્રેક્ટિસ નહીં. પગ મેળાડ્યો કે ભાંગી ગયો ઓલે ફેરે કઈ નથી. તો કામ બેઠા દેહા હું જોઈને મણકો ખસી ગયો હોતે મજા આવી ઓ જોયું બધું સિમ્પલ હા કપડે નિહાય. એમ એમાં હું સેટ કરી લઉં એમાં પછી ખામી ના હોય. હજી એમ તો ખામી જતી આ ઓલી છોકરીની બે વાર આમ પસડાટ મારી તો મગજમાં બેઠો સારું થઈ એમ ઘરમાં સાહેબ. સાહેબ બહુ મજા આવી. આખી નિહાય જોયું અને સંતોષ થયો. સાથે તને મજા આવી ને બધું જોયું ને. તો બહુ જ મજા હાવ તો કઈ આમ કઈ પ્રોબ્લેમ જેવું કે કઈ નથી ને હાવ જોરાય ને હે જોરાય સાહેબ આ છોકરીને કઈ ઘટવું ના જોઈએ હા. બરાબર છે એજ્યુકેશન સિવાય ગમે એના જે મ્યુઝિકમાં શોખ હોય છે ને કરાટે મને કીધું કે કરાટેમાં એમાં રહેવું આ બધું દીકરી બાબતે કઈ ચિંતા ન કરો કિમભાઈ. હમ દીકરીને જે ક્ષેત્રમાં એની ક્ષમતા હશે ને એ ક્ષેત્રમાં નેશનલ ઇન્ટરનેશનલ સુધી પહોંચાડવાની જવાબદારી ભૂતકાળમાં પણ અમે બધી દીકરીઓ લીધી છે અને પહોંચાડી છે જાજી દીકરીઓને. અને આ દીકરીમાં પણ જે પ્રકારની જેવી ક્ષમતા હશે એ મુજબ એને આગળ વધારવાની પણ જવાબદારી છે. હવે તમે કોઈ પણ વેજાભાઈ કિમભાઈ બેન તમે આની ફિક્ર છોડી દો. હવે ફક્ર કરવાનો સમય આવી ગયો છે આ અહીંયા. આ હું છે સાહેબ એકતા સ્કૂલ આગી હોય એટલે હકીકત છે કે મા બાપને થોડું ટેન્શન હોય મને બી જો આની ભાણેજ છે હવે ભાણેજને ઘેરે લઈ આવ્યા હોય એટલે તમને ખબર છે ને આપણે કહેવત છે હો બ્રાહ્મણ બરાબર એક ભાણેજ હા હા. વર્ષોથી અમે વાલી બહુ છે. એક ને એક ભાણેજ છે તો થોડુંક ટેન્શન રહીએ. હવે અહીંયા ટેન્શન જેવું કઈ નથી ના એ બધી જોઈ લીધું અમે. બધી દીકરીને પૂછી લીધી. ખાલી કરાટે જોયા ને હા?
બરોબર છે. હવે ઈ દીકરીને કદાચ બહાર એકલા નોકરી કરવા કે મૂકવી તો કઈ બીક લાગે? ના લાગે ઈ એક જ મોટી મારી ત્યાં ભૂમા ભંડાર દે હા. તો મેં ટ્રાય કરી આ વસ્તુ હકીકતમાં છે ને વેદાભાઈ, હા. સાહેબ દરેક સ્કૂલમાં હોવી જોઈએ. હા દરેક સ્કૂલમાં આ ટ્રેનિંગ હોવી જોઈએ. આ સમજાય? કોઈ માર ફાઇટનું છે ને એ ભારી હા, ને મને આ સ્કૂલની એક વસ્તુ ગમી સાહેબ કે તમે વિદ્યાર્થીઓને નેશનલ સુધી પહોંચાડો છો. હા. નકર આજે એવું નથી આ સ્કૂલની અંદર આખા ગુજરાત ભરની અંદર છોકરીઓ દીકરીઓની અંદર ટેલેન્ટ છે, પણ ટેલેન્ટ ક્યાંક તાલુકા કક્ષાએ અટકી જતું હોય, ક્યાંક જિલ્લા લેવલે અટકી જતું હોય. પણ આ છે કે તમે નેશનલ સુધી દીકરીની ખ્વાહિશ પૂરી કરાવો, જો તાકાત હોય દીકરીમાં તો આ એક ઉત્તમ વસ્તુ ઉત્તમ. છે. બધી સ્કૂલમાં હોવી જોઈએ. અમે આ સ્કૂલમાં છે, અમને જોઈ બહુ મજા આવી. બહુ મજા બરોબર છે. તો હાલો હવે અમે નીકળી, પછી કપડા બપડા લઈને પછી બેજા મૂકી દઈએ. નામ લખી દે નામ બધું લખાવી દે કમ્પ્લેટ હો અને ખાઈએ ને હા બોસ ફાઈટ છે તું રાજી ને તો હું ચિંતા રાજી. ન કરતા બસ તું રાજી ને તો હું રાજી હા હું તો રાજી છું બસ. બાકી એક થોડાક રૂપિયામાં કસાસ વાળા છે. બાકી હું તારા મામા કેવું ના તો પડે. સીએસ પહેલેથી હાલ્યા રાખે હા,